નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12મું ચેપ્ટર અવયવીકરણ એનો સ્વાધ્યાય 12.1 આપણે જોવાના છે. આગળના તમામ વિડીયોનું પ્લેલિસ્ટ બનાવેલું છે, એકવાર અવશ્ય જોઈ લેવું. સરસ મજાનું સમજાવીશ એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. શું કહે છે 12.1? નીચેના એક પદીઓના અવયવ પાડો. એક પદી એટલે એક જ હોય, જુઓ, બરાબર છે. તો ચલો પહેલો છે, એકદમ ઇઝી રીતે શીખવાડીશ. 6x² y. ઓકે, તો આ કઈ રીતે ગણાય? તો પહેલાં 6 કયા ઘડિયામાં આવે? તો આપણને ખબર છે 6 એટલે 2 દોરી 6. ઓકે, પછી x² એટલે x 2 વખત છે અને y એકલા છે, એકલા y. બસ આ અવયવ પડી ગયા વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ છે. ચલો બીજો જોઈએ. 12x3 y3. તો વિદ્યાર્થી મિત્રો 12 કયા ઘડિયામાં આવે? તો આપણને ખબર છે 4 તરી 12 ગુણ્યા x ની 3 ઘાત એટલે x ગુણ્યા x ગુણ્યા x, y ની 3 ઘાત એટલે y ગુણ્યા y ગુણ્યા y. હવે વિદ્યાર્થી મિત્રો 4ના પાછા અવયવ પડે. 4 એટલે 2 દુ 4, 3ના ના પડે તેમના એમ. આ બધું એમના એમ, x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા y. આ મેં તમને સમજાવવા માટે એક પદ વધારે લખ્યું. હવે જો આપણે શોર્ટમાં સમજાવું તમને, તમારે એક પદ વધારે ના લખવું પડે એટલે કઈ રીતે ગણવાનો. ચલો ત્રીજો જોઈએ. 20x² y4. 20x² y4. ઓકે, હવે અહીં જોઈએ, જો કઈ રીતે ગણાય. 20 છે એટલે 4 પંચો 20 થાય, બરાબર. 4 એટલે 2 દુ 4, તો 2 ગુણ્યા 2 4 થઈ ગયા ગુણ્યા 5. જુઓ, 2 દુ 4, 4 પંચો 20 આવી ગયા. x² એટલે x ગુણ્યા x, y4 ઘાત એટલે y ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા y. ખ્યાલ આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ગણવાનું એટલે આપણને ખ્યાલ આવી જાય, એક સ્ટેપ ઘટી જાય આપણું. ચલો ચોથો દાખલો જોઈએ. 24x3 y3. 24x3 y3. ચલો આગળ જોઈએ. 24 છે એટલે 4 છંગ 24 થાય, બરાબર. તો 4 એટલે 2 દુ 4 કહેવાય. 4 છંગ 6 એટલે 2 તરી 6 કહેવાય. આટલું થયું. જુઓ, 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24 આવી ગયા. હવે x3 છે એટલે x x x, y3 છે એટલે y y y. આ રીતે ગણવાનું કોઈ પણ દાખલો તમને આવડશે. ચલો 4 દાખલા થઈ ગયા, આપણે 5મા દાખલા ઉપર જઈએ. શું કહે છે? 18xy3. હવે 18 છે એટલે 2 નવો 18, તો 2ના તો એમના એમ. 9 એટલે 3 તરી 9, x એમના એમ. y3 ઘાત છે એટલે y ગુણ્યા y ગુણ્યા y. જુઓ, 2 તરી 6, 6 તરી 18, 18 ના આવી ગયું. ઓકે, ચલો છઠ્ઠો દાખલો જોઈએ. 26xy. ભાઈ વિદ્યાર્થી મિત્રો 26xy એટલે શું થાય? ઉડી જાય છે ફૂટપટ્ટીમાંથી. 13 દુ 26, તો 2 ગુણ્યા 13 ગુણ્યા x ગુણ્યા y. 13ના ભાગ પડે નહીં. આ પૂરું થઈ ગયું. ચલો 7મું જોઈએ. 7મું છે 30x² y4. 8માની એ રકમ લખી દઉં. 13x3 y2. 13x3 y2. આ 8માની રકમ છે. ઓકે, ચલો હવે આપણે જોઈએ. હવે 30 છે વિદ્યાર્થી મિત્રો, એટલે કયા આવે? તો આપણે જોઈએ તો 2 6 પંચો 30 એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 5. જો 2 તરી 6, 6 પંચા 30. હવે x² છે એટલે x ગુણ્યા x, y4 ઘાત છે એટલે y ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા y. ઓકે, ચલો 13 છે. તો વિદ્યાર્થી મિત્રો 13 તો કોઈ ઘડિયામાં આવે જ ના, તો 13 એમના એમ, કારણ કે અવિભાજ્ય છે. x3 એટલે x ગુણ્યા x ગુણ્યા x, y2 એટલે y ગુણ્યા y. ઓકે, ચલો 8 થયા. હું 9મું જોઈએ. 10x² y2. ચલો 10માની એ લખી દો. 21xy3. 11મું 22mn². 11 અને 12મો 34 પીનો વર્ગ ક્યુ.
34 પીનો વર્ગ ક્યુ. ઓકે, ચલો આવું જોઈએ. આવું 10 છે તો 2 પંચો 10. એક્સનો વર્ગ છે એટલે એક્સ ગુણ્યા એક્સ, વાયનો વર્ગ છે એટલે વાય ગુણ્યા વાય. ઓકે, આવું 21 છે એટલે 3 × 21. એક્સ એમના એમ, વાયની ઘન છે તો 1 2 અને 3 વાય. ઓકે, ચલો 22 છે તો 2 ગુણ્યા 11 એટલે 22 થઈ ગયા. એમ એમના એમ, એનનો વર્ગ છે એટલે એન ગુણ્યા એન. ચલો 34 છે એટલે 2 ગુણ્યા 17 એટલે 34. પીનો વર્ગ એટલે પી ગુણ્યા પી, ક્યુ એકલા છે એટલો ક્યુ. આ રીતે વિદ્યાર્થી મિત્રો ગણશો તો અવશ્ય તમને આવડશે. થેન્ક યુ.